વાહ ભાઈ વાહ મિત્રો, જગ્યા તો બહુ ફર્સ્ટ ક્લાસ છે. અને અમારા પણ 58 વર્ષના બાબલા પણ અહીંયા આવી ગયા છે ને બહુ આનંદ કર્યો છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ વાલા. બીજી ફેરી અહીંયા પધારજો એવું મારું પણ તમને જણાવવાનું છે. તો મિત્રો, બહુ ફર્સ્ટ ક્લાસ અને બેસ્ટ જગ્યા છે. બહુ મજા આવે એવી છે. અને અત્યારે તો આ વાતાવરણના કારણે બહુ ખૂબ મજા જ આવે છે. કારણ કે તો તમને આ બધી નદીનો બગડ નદીનો આખો નજારો બતાવું તો કેવી મજા આવી છે કેવી નહીં એવી આ બ્લોગના કોમેન્ટમાં તમે જણાવજો. ખૂબ ખૂબ ધન્યવાદ. બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો હું તમને નદી બતાવું છું. જો મિત્રો, સમુદ્ર દરિયા જેવો છે ને ખૂબ જ મોજ અને આનંદ છે. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આપણે બાપા સીતારામ બગદાણા બગડ નદી કહેવામાં આવે છે વાલા. જુઓ તો નજારામાં કોઈ જાતનું કોઈ વસ્તુ કઈ ઘટતી જ નથી વાલા. તો ખૂબ ખૂબ આનંદ મંગલ જ છે વાલા. તો કેવું રહ્યું છે ને કેવું તમને લાગ્યું છે તો એવું જણાવજો વાલા. અને અહીંયા પણ બે સાઈડ સીડી છે ઉતરવા માટે. તો છેક સુધી સીડી છે વાલા. વાહ ભાઈ વાહ. તો બહુ આનંદ છે. અહીંયાથી ઉપરથી પાણી પણ નીચે જાય છે. બહુ ફર્સ્ટ ક્લાસ જાય છે. અને નીચે આ પાણી ઉપરથી જે જાય છે એ બીજી એ પાળ છે. તો એ પાળ એક્સ્ટ્રા પાણી નીચે જાય છે. તો એ સ્વિમિંગ પુલ જેવું છે. ઠેઠ અહીંયાથી કે ઠેઠ સામે સુધી. અને અહીંયા નાહવાનો બિલકુલ ફ્રી છે. બહુ આનંદ આવે છે. કોઈ માણસો પણ હેરાન નથી કરતા. એવું ખૂબ અતિ આનંદ થાય છે અને ખૂબ ખૂબ મોજ આવી જાય વાલા. તો પધારજો વાલા. તો ચાલો, બાપા સીતારામ, જય મોગલમાં, જય બાપા સીતારામ, જય મોગલમાં. ચાલો મિત્રો, આપણે ઉપર નદીએ આવી ગયા છે વાલા. તો જો બગડ નદીનો ફૂલ નજારો જોવો વાલા. અને આમ પણ નજારો બિલકુલ બહુ મસ્ત મસ્ત છે. જો વાલા, નજારો ફક્ત જોવાનો, બીજું કઈ જોવાની વાત નથી. ફક્ત એમનો નજારો જોવો વાલા. વાહ ભાઈ વાહ. ફક્ત એમનો નજારો જોવાની છે વાત. જો વાલા. હા ભાઈ વાહ. એ સ્વિમિંગ પુલ જેવું છે. નાવાનું બહુ ફર્સ્ટ ક્લાસ છે. જો તો એમનો નજારો છે વાલા. નજારામાં કઈ ઘટે નહીં. વાહ ભાઈ વાહ. તો મિત્રો, અમારે અહીંયા એવા 58 વર્ષના બાબા આવ્યા હતા. અને બહુ ફર્સ્ટ ક્લાસ આનંદ છે વાલા. તો અમારે અહીંયા 58 વર્ષના બાબલા પણ આવ્યા હતા. તો એમને પણ બહુ મોજ આવીને આનંદ કર્યો છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. તો બધાય બગડ નદીની મુલાકાતે પધારો એવું મારું હાર્દિક સ્વાગત છે વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. પધારજો વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ મારા વાલા. વાહ મિત્રો, પાણી જો બહુ ફર્સ્ટ ક્લાસ. વાહ, એક નંબર પાણી પડી રહ્યું છે. બહુ બિલકુલ બહુ મસ્ત છે. નજારો બહુ સારો છે. આ સ્વિમિંગ પુલ છે વાલા. બહુ મોજે મોજ છે. તો પધારજો.
ચાલો મિત્રો આપણે બગડ નદીમાં આવી ગયા છે તો બહુ પાણી છે. તો ધન્યવાદ. બહુ આ બધું પાણી બહુ ફર્સ્ટ ક્લાસ પડી રહ્યું છે. જો ઠેઠથી આ ઠેઠ સુધી આવું પાણી બહુ ફર્સ્ટ ક્લાસ છે, ઉપરથી આવે છે. અને કે અહીંયા આ ઠેઠ સુધી જે પાણી નીચે આવે છે તેમાં બહુ ફર્સ્ટ ક્લાસ નાવાનું સ્વિમિંગ પુલ જેવું છે અને બહુ આનંદ આવે એવું છે. બગડ નદી કહેવામાં આવે છે વાલા, અને બહુ ફર્સ્ટ ક્લાસ છે મિત્રો, અને આનંદ અને મજા આવે એવું છે. ગમે ત્યારે ઉનાળામાં પણ ભરેલો હોય છે અને સ્વિમિંગ પુલ જ છે, નો ખર્ચ, બિલકુલ ફ્રી. અને કોઈ દિવસ કોઈ પણ હેરાન કરતા નથી. નાવા કરવાની બહુ આનંદ આવે છે અને વહેતું પાણી હોય છે. ગમે ત્યારે આવો. વાહ મિત્ર વાહ, કેવું ફર્સ્ટ ક્લાસ પાણી આવી રહ્યું છે. ઓહો હો હો, વાહ રે વાહ, જો વાહ રે વાહ, કેવું જોરદાર પાણી, એક નંબર એક નંબર. વાહ 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 વાહ. જો મિત્રો બહુ ફર્સ્ટ ક્લાસ છે પાણીનું. જો મિત્રો બહુ ફર્સ્ટ ક્લાસ એક નંબર છે નજારો. હું પણ ચાખું છું અને બહુ આનંદ જેવું છે. બહુ ફર્સ્ટ ક્લાસ છે, એક નંબર છે. અને આખે તો એ સ્વિમિંગ પુલ જેવું છે અને એની નાવા એમાં અંદર જવાના છે. ખૂબ આનંદ કરવાનો છે, કારણ કે બહુ ફર્સ્ટ ક્લાસ જે પાણી આ નીચે ઉપરથી નીચે આવે છે અને એનાથી એ સ્વિમિંગ પુલ જેવું છે. અને એનાથી નીચે આવે તે સીધું વહી જાય છે દરિયામાં. તો બહુ ફર્સ્ટ ક્લાસ છે પાણી. નાવા જવાનું છે. ચાલો મિત્રો બધા નાવા. ઉનાળામાં આવો તો પણ આની આ પોઝિશન હોય છે વાલા. તો એક ફેરી સાઈની મુલાકાત કરજો વાલા. જો આ સ્વિમિંગ પુલ જેવું છે વાલા, ઠેઠ સુધી. કોઈ પણ પબ્લિકને કોઈ જાણીતા હોય કે અજાણ્યા હોય, કોઈ પણ વ્યક્તિને હેરાન નથી કરતા કોઈ પણ. તો પધારો વાલા. બગડ નદી કહેવામાં આવે છે તો પધારજો. બાપા સીતારામ, જય મોગલમાં.